દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે વાંકાનેર ગાયત્રી મંદિરે પરમ પૂજ્ય સંપૂર્ણાનંદજી દિગંબર જે એમનો જે આશ્રમ જે કુવાડવા જે છે એના સહયોગથી અને એમના ઓલાથી આજે વાંકાનેર ગાયત્રી મંદિરે સંપૂર્ણાનંદજીના જે બધા શિષ્યો જે છે એમના દ્વારા જે વાંકાનેર ખાતે એક સરસ મજાનું એક રામકથાનું લાખાભાઈ ગઢવી જે વક્તા છે એમનું પ્રવચન રાખેલું અને આજે ખાસ કરીને જે બધા જે સેવકો જે છે સંપૂર્ણાનંદજીના એવો બધા હાજરી આપેલી અને આજે સવારે 9થી તે 1 વાગ્યા સુધી આજે રામકથાનું પઠન કરવામાં આવ્યું હતું। કેટલાય કરી પણ આજ તમે આર્થિક રીતે 2 પૈસા ભેગા કરો ઘરમાં, તમારા કુટુંબમાં જ્યારે જરૂર હોય, શિક્ષણમાં જરૂર હોય, પાડોશમાં કોઈ દીકરીના લગ્ન થતા હોય અને તમે ભેગી કરેલી મૂડીમાંથી એક પાનેતર લઈ દો, એક છોકરીને તમે શિક્ષણના દીકરા દીકરીની તમે ફી ભરો તો એ તમારું લક્ષ્મી સ્વરૂપ છે। ત્યારે તમારા શરીરની અંદર માતા લક્ષ્મી પ્રવેશેલી છે। એટલે આ બધા સ્વરૂપો છે, 3 સ્વરૂપો છે એ માતાજીના સ્વરૂપો છે એ દરેક સ્ત્રીની અંદર કોઈ ના કોઈ રૂપે આવેલા હોય છે। એવું જયશ્રીબેનનું છે, એમનું શક્તિ સ્વરૂપે છે અને લક્ષ્મી સ્વરૂપે છે કે એમને કુદરતે લક્ષ્મી આપી છે તો એ સત્કાર્યમાં વાપરે છે અને આટલી ઉંમરે પણ બેન કે છે એમ દોડી દોડીને એ કામ કરે છે। એટલે એ પણ હું તમને કહું આપણા બધા વતી ખૂબ જ આદરપાત્ર છે અને આપણે એમનું અભિવાદન કરીએ છીએ। હવે હું ડૉક્ટર મુમતાઝબેનને વિનંતી કરું કે તેઓ રોહિણીબા વિશે તેમની જીવન ચરિત્ર વિશે થોડું કહેશે અને ત્યાર પછી આપણે એમનું સન્માન કરીશું। આરતીનો સમય થઈ ગયો છે એટલે વધુ સમય નહીં લઈએ।
નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર અનિલ પટેલ છે. હું સ્વામી સંપૂર્ણાનંદજીનો એક સેવક છું અને આ ગાયત્રી આશ્રમની કલ્પના સ્વામી શ્રી સંપૂર્ણાનંદજીએ કરેલી અને જવાબદારી સોંપેલી શ્રી અશ્વિનભાઈ રાવલે, જેને જહેમત ઉઠાવીને આ જબરજસ્ત આશ્રમનું નિર્માણ કરેલ છે. આજે અમે એમને ત્યાં મહેમાન તરીકે આવ્યા છીએ. અમારા મિત્રો છે, અમારા ગુરુભાઈ છે અને આજે રામકથાનું આયોજન થયું છે, જ્યાં માનસ મયુર શ્રી લાખાભાઈ ગઢવી જૂનાગઢવાળા તેઓ રામકથા વિશે ચર્ચા કરી રહ્યા છે અને તેઓએ વિભીષણજીનો પ્રસંગ ખૂબ સારી રીતે વર્ણવેલ છે. અમારો આશય એકમાત્ર આ જ છે કે રામકથા ઘેર ઘેર પહોંચે અને અમારા ગુરુદેવનો સંદેશ, જેમાં મુખ્ય સંદેશ છે કે હું મારા અધિકારનો ત્યાગ કરીશ અને બીજાના અધિકારની રક્ષા કરીશ. એનાથી ઘરમાં શાંતિ થાય, પાડોશમાં શાંતિ થાય, દેશમાં શાંતિ થાય અને જગતમાં શાંતિ થાય. આવા વિચારો લઈ અને અમે બધે ફરીએ છીએ અને આવી કથાનું આયોજન કરીએ છીએ. ધન્યવાદ. સાહેબ, આપણે કંઈક કુવાડો તમારો આશ્રમ છે, એની અંદરમાં પણ કંઈક સહયોગની કંઈક જરૂર છે, તો એના વિશે આપ કંઈ કહેશો કે કંઈક એનું? અમારે ત્યાં કુવાડવામાં પણ પૂજ્ય બાપુનો આશ્રમ છે સંપૂર્ણાનંદજીનો, અને ત્યાં જયશ્રીબેન અને બીજી અન્ય સેવિકાઓ અને સેવકો મળીને એ આશ્રમ ચલાવી રહ્યા છે અને ત્યાં પણ આવી રીતે સત્સંગ થાય છે અને બધા ખૂબ સારી રીતે ત્યાં એકબીજા સાથે મળી અને એકબીજા સાથે પ્રેમ વર્તે છે. એ આશ્રમને હાલ પૂરતો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગુરુદેવની ઈચ્છા હશે તો આગળ વધશે ત્યારે આપ સમક્ષ અમે રજૂઆત કરશું. થેન્ક યુ. બેન, આપણા કુવાડવા આશ્રમ જે છે એના વિશે જરા આપ કહેશો? અમારે છે ને કુવાડવા બાપુનો આશ્રમ બનાવેલો છે. હા. અને સ્થાપના સાહેબ હતા ત્યારે કરેલી બાપુના આદેશથી. અને ત્યાં અત્યારે દર મહિને ધૂન, કીર્તન, ભજન થાય છે અને યંગ જનરેશન બાપુના સેવકો વધારે જેમ આવે એમ સારું અમને લાઈવ કરવા, કારણ કે અત્યારે છે ને જનરેશનને થોડો ગેપ પડી જાય છે. તો એ હિસાબે એમ જો લાઈવ થાય અને બાપુના આશ્રમમાં બધા આવતા થાય તો એ સારું. એટલે વધુ લોકોને આવે એવો તમારો આશય છે ને? દર્શક મિત્રો નમસ્કાર, જો હું ભાટીએન બોલું છું અને જે આશ્રમ જે છે જે કુવાડવાની અંદરમાં
ગુરુદેવનો, એની અંદરમાં વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ આ આશ્રમ લાઇમલાઇટમાં આવે, કારણ કે બેનને આર્થિક સહયોગને આ તે એ તો મળે છે અને તમારો પણ આર્થિક સહયોગ મળે અને તમે પણ અહીંયા આવો અને અહીંયા સારા આવા કાર્યક્રમો થાય એવી પણ બેનની ઈચ્છા છે. અને આ આશ્રમને વધુમાં વધુ આપણે લાઇમલાઇટમાં બાપુએ જ્યારે સૌરાષ્ટ્રમાં પગ દીધો તો પહેલો પગ કુવાડવામાં આપેલો, એટલે અમે એ જગ્યાએ બાપુનો આશ્રમ બનાવેલો છે. શરૂઆત ત્યાંથી કરી છે. જો બાપુની પાવન ભૂમિ છે હા અને બાપુએ ત્યાં ખૂબ સરસ રીતે એમને દિગંબર સ્વરૂપે ત્યાં પોતે ખૂબ જ તપશ્ચર્યા કરેલી છે અને દરેકને આવી પાવન ભૂમિનો લાભ મળે એના માટે ડૉક્ટર દલસાણિયા સાહેબના ધર્મપત્ની જયશ્રીબેન દલસાણિયા અને ડૉક્ટર ઝાલા સાહેબના દીકરાના ધર્મપત્ની દેવાંશીબા એ લોકો ખૂબ જ સારી રીતે એકદમ પુરુષાર્થ કરીને બાપુના જે જીવન ચરિત્ર છે અને બાપુએ જે કંઈ સમાજ માટે કર્યું છે, એક નાની મજાની સરસ મજાની એમણે રામાયણ છે કે જે તમે કલાકમાં જ વાંચી શકો અને આ કળિયુગની અંદર તમારા જીવનના દરેક જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સમાધાન બાપુના પુસ્તકોથી મળી રહે એના પ્રચાર પ્રસાર માટે અને પાવન ભૂમિમાં તમને માનસિક શાંતિ મળે એ માટે અને આશ્રમના અને સમાજના ઉત્થાન માટે આ લોકો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. હું પણ એની સહયોગી છું. તો વધુમાં વધુ લોકો આ સમાજના આજે બાપુનો જે આશ્રમ છે, બાપુનું જે જીવન ચરિત્ર છે, બાપુના જે પુસ્તકો છે અને બાપુના જે પ્રેરણાદાયક વિચારો છે એનો લાભ લે એના માટે દર વર્ષે 2-3 શિબિરો બાપુના શિષ્યો દ્વારા કરવામાં આવે છે અને જયશ્રીબેન દ્વારા ત્યાં દર ગુરુવારે સત્સંગનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. વર્ષના ગુરુ પૂર્ણિમા, ત્યાર પછી અન્નકૂટ, બાપુનો જન્મદિવસ એની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તો જયશ્રીબેન અને એ ટ્રસ્ટના દરેક સભ્યો અને એમના શિષ્યો દ્વારા વધુને વધુ પ્રચાર થાય અને વધુને વધુ કુવાડવા મુકામે બાપુના આશ્રમને મુલાકાત લે એવી હૃદયપૂર્વકની ઈચ્છા છે. જય ગુરુદેવ. જો એક વખત બેન હું તમને કહી દઉં કે ઝાલા સાહેબના ઘરે ગુરુદેવ તમારા ઘરે આવેલા ત્યારે મેં એમની ફોટોગ્રાફી પણ કરેલી, એટલે તમે મને કંઈક ગુરુદેવના ફોટોગ્રાફ્સ હોય તો તમે મોકલજો. તમે ઝાલા સાહેબને ને એમને કેવો સંબંધ હતો સાહેબ ગુરુજી સાથેનો કહેશો? અત્યારે તો આ બધા જે નવા શિષ્યો છે પણ જૂના શિષ્ય તરીકે પપ્પાજી વાંકાનેરમાં નાવાવાળા જ પપ્પાજી. અમારો જે ઉપર રૂમ છે અમારા ઘરનો એ સ્પેશિયલ બાપુ માટે જ હતો અને બોર્ડ લગાડેલું હતું, એમાં બાપુ મૌન ભિક્ષુ હતા એટલે લખતા હતા, બધાને સમજાવતા. એવી સુધી ઘણી કરેલી છે. ખાસ હું આવેલો છું, સમજ્યા કે નહીં? જો ઝાલા સાહેબના સન છે એ એવો પણ ખૂબ, કારણ કે એક વખત તમારા ઘરે આવેલો ત્યારે હું આવેલો ફોટોગ્રાફી માટે અને જો આ બધા જ ખૂબ મહેનત કરે છે અને ગુરુજીનો આશ્રમ વધુમાં વધુ લાઇમલાઇટમાં આવે અને એનો વધુમાં વધુ લોકો લાભ લે એવી પણ જયશ્રીબેનની, ઝાલાબેનની બધાની એક આખી એક તનમનની ઈચ્છા છે. તો આ તકે હું આપને પણ કહેવા માગું છું કે તમે બધા જ પણ આ આશ્રમની વધુમાં વધુ મુલાકાત લ્યો અને આ આશ્રમને વધુમાં વધુ પ્રચલિત થાય એવી પણ ખ્વાહિશ છે. તો ઇલાકો એકદમ સરસ બને એવી પણ જયશ્રીબેનની એવી આશા છે. દલસાણિયા સાહેબને ઝાલા સાહેબ તો એના માટે ખૂબ પ્રયત્ન કરતા હતા કે આશ્રમ જેમ જેમ આગળ વધતો જાય કુવાડવામાં એમ આપણે આગળ વધતા જાય. ઝાલા સાહેબ અને દલસાણિયા સાહેબની એવી સખત મહેનત, રોજ એની મુલાકાત લેતા હતા બે જણા અને આશ્રમને બહુ એકદમ સુધાર્યો અને આખા કુવાડાની અંદર આશ્રમ વખણાય છે. સંપૂર્ણાનંદજી મહારાજનો આશ્રમ આવો સરસ જોવા મળ્યો છે. સંપૂર્ણાનંદજી મહારાજ ત્યાં સરસ મજાના ફોટા બોટા રાખ્યા છે અને આશ્રમમાં બધી પણ સુવિધા રાખી છે. કોઈ પણ માણસો આવે તો એને પણ જમવાની અમે પણ વ્યવસ્થા કરી દઈએ છીએ. અમારા જૈનોના સંતો પણ ત્યાં પધારેલા છે. મોટા મોટા ગુરુદેવ જે સંત થઈ ગયા છે, જે મોક્ષ વયા ગયા છે એવા ગુરુ પણ ત્યાં આશ્રમમાં પધારેલા છે. વાહ, થેન્ક યુ. વારે વારે છે ગામડાની તારીખના પાના કોઈ નથી વાંચ્યા, એને કોઈ ગ્રંથ નથી વાંચ્યા, કોઈ શાસ્ત્ર નથી વાંચ્યા, એને સત્સંગ દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગંગા સતી સત્સંગો કરવા
વારે વારે શીલવંત સાધુને વારે વારે નમીએ ભગવાન બદલે નહીં એક માન બદલે નહીં રે મહારાજ થયા છે શીલવંત સાધુને વારે બદલે નહીં રે વર્તમાન વીજળીને ચમકારે ગંગા સર વીજળીને ચમકારે મોતીના પરોયો અચાનક જોતરે જોતા દિવસો યારે તારા કરતા ઘણો સમય નીકળી ગયો જોત જોતા દિવસો યારે ચાસે એકવીસ 21,600 શ્વાસ લે છે એ શ્વાસનું ફંક્શન એક દિવસમાં થઈ જાય છે માટે વીજળીને ચમકારે મોતીડા ભરોયું અચાનક માણસ જીવે છે ન ઈચ્છતો હોય છતાં પરિસ્થિતિ નિર્માણ થાય છે દુઃખ છે તો પેલું દુઃખ શું છે તો કે અભાવનું દુઃખ અભાવ ન્યાય છે અભાવનું દુઃખ થાય મારે મારા છોકરાને સારામાં સારી કોલેજમાં ભણવા માટે મોકલવો છે પણ મારી પાસે મારી આર્થિક સ્થિતિ એવી નથી એટલે મને ભણાવી શકતો નથી આ અભાવનું દુઃખ ન્યાય છે દરેકને થાય બીમાર પડી જાઓ છો સારામાં સારી હોસ્પિટલમાં મારે દાખલ થવું છે પણ પૈસાનો અભાવ અનિલભાઈ ડોક્ટર સાહેબ છે મારા
પણ અભાવ છે, મારી પાસે પૈસા નથી એટલે સારી હોસ્પિટલમાં યુનિકમાં નથી જઈ શકતો, તો એનું મને દુઃખ છે. તો અભાવજન્ય દુઃખ. બીજું દુઃખ અસફળતાનું દુઃખ. મહારાજ દશરથજીએ આવતીકાલે હું રામને રાજાભિષેક કરીશ, તમ ટુકાર મોટી તૈયારીઓ કરી દીધી, અને રામ રાજા ન થઈ શક્યા. એનું અભાવના દુઃખ, નિષ્ફળતા મળી એમને. એ નિષ્ફળતાના દુઃખમાં રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ મહારાજા મૃત્યુ થઈ ગયું. અભાવનું દુઃખ હોય છે, બીજું દુઃખ હોય છે અસફળતાનું દુઃખ હોય છે, અને ત્રીજું દુઃખ બધાને મજા આવે દુઃખ પોતાનાનું દુઃખ. પોતાનાથી માણસ દુઃખી હોય. ચોથું બહુ કઠિન છે, પોતેથી દુઃખી, પોતાનાથી દુઃખી અને પોતેથી દુઃખી. પોતાનાથી નહીં પણ પોતે જ દુઃખી છે. અભાવનું દુઃખ છે તો માણસ પ્રયત્ન કરે કે હું અભાવને ગમે કરીને બસ મહેનત કરું, પુરુષાર્થ કરું, અને રાત ને દિવસ ગમે એમ કરીને પૈસા કમાવું, મકાન નથી તો મકાન બનાવી લઉં, પૈસા કમાવી લઉં, અને ગમે એમ કરીને અભાવના દુઃખમાંથી મુક્ત થાવ, અને એટલા માટે પુરુષાર્થી બને, કર્મઠ બને, અને એ કર્મયોગી બનીને અભાવને કાઢવાની કોશિશ કરે. નીકળે ન નીકળે એના અર્થમાં નથી, પણ કોશિશ કરે અભાવને દુઃખમાંથી મુક્ત થાવ. સતત નિષ્ફળતા મળે તો માણસ નિરાશ થાય. હવે શું, કોઈ ને કોઈ તો તમારી મનોકામના પૂર્ણ કરવા માટે આ સૃષ્ટિનું નિર્માણ કરે છે. જુગારમાં બેઠો છે સૃષ્ટિની પાછળ. જ્યારે ચારે કોરથી નિષ્ફળતા મળે ત્યારે માણસે ભગવાનને સ્વીકારી લે. બધાનું કલ્યાણ કરનારો છે, એક દિવસ મારું પણ કરશે. પોતાનાથી પોતે દુઃખી. મહારાજ દશરથના જીવનમાં અયોધ્યાની અંદર અભાવનું દુઃખ નથી, જનકપુરની અંદર અભાવનું દુઃખ નથી, પણ પોતાનું દુઃખ છે. ઘણી વાત કરે તમે નહીં સાંભળ્યું હોય. માતા કૈકેયીના પિતાજીનું નામ અશ્વજીત, અને અશ્વજીત છે એને કોઈ સાધુ મહાત્માએ આશીર્વાદ કરે કે જીવ જંતુની, પશુ પક્ષીની બધી ભાષા એને આવડે છે, જાણે છે. એટલે અશ્વજીત એકવાર જમવા બેઠા છે, બાજુમાં કૈકેયીની માતા બેઠા છે. મહારાજા જમી રહ્યા છે, નોકર ચાકર બધા પીરસી રહ્યા છે, જમાડી રહ્યા છે, દાસ લોકો, અને એ જમી રહ્યા છે. એવામાં ભાતનો દાણો છે થાળીની બાજુમાં નીચે પડી ગયો તો એમાંથી થોડી કીડીઓ આવી અને એ ભાતનો દાણો લઈ જાય છે. અનિલભાઈ, તો બીજા જે મોટા જે નર કીડીઓ હતી એ આવીને અને એના મોઢામાંથી છૂટવી લે છે, કીડીઓના મોઢામાં. આ દ્રશ્ય અને બધા એક બધી કીડાની વાતો કરતા હતા. આ સાંભળીને જમતા અશ્વપતિ કૈકેયીના પિતાજી ખડખડાટ હસવા માંડ્યા. સ્વામીના એટલે કૈકેયીની માં છે, બાજુ બેઠા એ કહે છે કે તમે કેમ હસો છો? એ તો કોઈ નથી, હું તમે બે જણા છીએ, અને તમે આવી રીતે હસો છો, નક્કી કંઈક મારા માટે હસો છો. રાજા તો કે નહીં કઈ, હું તો બસ નહીં કે તમે
ખરેખર મારું કંઈક તમે મારી મસ્કરી કરી છે, મારામાં કંઈક તમે એવું કંઈક જોયું છે કે તમે હસો છો. અને સ્ત્રી અર્થ લીધી એને તો આ તો કઈ માં કાંઈ નહીં કે ઓલો ના પડે માને આનો આગ્રહ વધતો જાય પેલી બાઈમાં પાણીમાં. એટલે નહીં કે તમે હસો છો ને તમારે આનો ખુલાસો કરવો જ પડશે. એ રાજા કહે છે આવતીકાલે સભામાં નિર્ણય થશે. બધા મંત્રીઓ હશે, પ્રજાજનો હશે, એ વચ્ચે આ વાત થશે. એટલે કચેરી પર આવી ને રાજાએ કહ્યું કે હું હસો, પણ હસવા પાછળનું કારણ એ હતું કે હું જીવજંતુની ભાષા મને ઋષિએ મને આશીર્વાદ આપ્યા છે હું જાણું છું. અને એ ઋષિએ કીધેલું છે કે આ જે કોઈ જાણે છે કોઈને બતાવીશ તો તારું મૃત્યુ, એક ક્ષણે તારું મૃત્યુ થશે. એટલે હું બતાવી નથી શકતો. હવે તમે નક્કી કરો કે જણાવી દઉં કે મારું મૃત્યુ તમને શું વ્યાજબી લાગે છે. એટલે પ્રજાજનો કહે છે કે રાજા તમે તો પ્રજાના માલિક છો, પ્રજાના રાજા છો, રાણીના થોડા રાજા છો, અમારા રાજા છો. અને કૈકેયીની માતાને પછી દેશવતો દેવાનું નક્કી થયું. અને કૈકેયીની માતા પણ એવી સામાન્ય હતા. બધા વર્ષો આભૂષણો ઉતારી અને એક બે સખીઓ સાથે લઈ જંગલમાં જતા રહ્યા અને એને વનની અંદર વનવાસ થઈ ગયો. આ વાત મહારાજ દશરથના જે મંત્રી હતા સુમંતજીએ આ વાત કરેલી કે આની માં આવી હતી, એની દીકરીને પરણોમાં નથી. પણ દશરથ આસક્તિ થઈ જો આ આખું જીન્સ ઉપર વાત જાય છે. જર્મન સ્પર્ટના જે કૂતરા આવે ને ગૌ, એની 7 પેઢી લખેલી હોય. એક કૂતરાના ભરોસે 25,000 લશ્કર સૂતું હોય એવો જર્મન સ્પર્ટનો ડોગ હોય છે. એની માં કોણ, એની નાની માં, એના દાદા દાદી, એના દાદા પરદાદા બધું આપણે લખેલું હોય. સુમનજી કહે છે આ તમે રહેવા દો. પછી શું થયું? મહારાજા લાચાર થઈ ગયા. પોતાના પોતે દુઃખી થયા. ત્રીજું પોતે દુઃખી. જ્યાં જાય એના ભાવ. એક આવે આનંદ ઉપજે, એક આવે દખ થાય. એક માણસને આપણે મળવું આઘારે તમારે અને એનો સ્વભાવ હોય કોઈને પ્રિય લાગે નથી, બધા એનાથી દૂર રહેવાની માંગણી કરે. પોતાનાથી પોતે એને ખબર નથી અમારા સ્વભાવથી દુઃખી છે, પણ એ દુઃખી છે. આ ભાવ માણસને કર્મઠ બનાવે છે, પુરુષાર્થી બનાવે છે. એનું સમાધાન એ છે. અને એ પુરુષાર્થ દ્વારા, જો આપણા શાસ્ત્રો કોઈને આળસ્ય નથી, આળસો નથી બનાવતા, એટલે એને એ પોતે પુરુષાર્થ કરે, આ ભાવને દૂર કરવા માટે મહેનત કરે, બધું કરે, એનું સમાધાન છે. નિષ્ફળ માણસનું સમાધાન છે એ પોતાને ભગવાનની સાથે જોડી દે. દેહાકાર વૃત્તિમાંથી ભગવત્કાર વૃત્તિ થઈ જાય માણસ. ત્રીજું પોતાનાથી દુઃખી. એનો ઉપાય શું છે? થોડો કઠિન છે ઉપાય. ઉપાય છે
જેનાથી મમત્વ હોય, જેનાથી મોહ ગાઢ હોય, એનાથી દૂરી કરી નાખો, આસક્તિ ઓછી કરી નાખો. આ પોતાનાથી જે દુઃખ થાય છે એનું એક સમાધાન છે કે મનથી એને ખબર ન પડે એનાથી છેટું કરી નાખો. ભલે પોતાનો દીકરો હોય, ભલે પોતાની દીકરી હોય, ભલે પોતાનો ભાઈ હોય, ગાઢ જ્યારે મમતા બનશે ને ત્યારે દુઃખ એ વધારે દુઃખ આવશે. મમતા ગાઢ ન બની જોઈએ. રાજી ખુશ આ દીકરાને કીધું તારે અલગ અલગ ઘર રહી, તું તારે રહે, આ તને જરૂર પડશે મદદ કરીશ, માર્ગદર્શન આપી, બધું કરીશ, પરંતુ મારા ઘરમાં કઈ મારો તારો સિદ્ધાંત મેળ નથી ખાતો, તું અલગ થઈ જા અને એ તું તારી રીતે. એ જે આસક્તિ છે એ આસક્તિને ઓછી કરી નાખવી એ પોતાનાથી દુઃખનો ઉપાય છે છૂટવાનો. કેવો સરસ ઉપાય છે. અને ચોથું, પોતાનાથી દુઃખી હોય તો શું ઉપાય? તો સત્સંગમાં રહી જાવ. સત્સંગમાં બીજો કોઈ ઉપાય નથી આવ્યા. તો હવે આ વિભીષણની પાસે પોતાનું દુઃખ છે, પોતે દુઃખી છે, અભાવ છે, જીવનની અંદર ખાલી ખાલી લાગે છે, તો કરવું શું? એટલે એક સંત મહાત્મા ગુરુજી આવે.